કલોલ શહેરના વોર્ડ નંબર 1 માં આવેલી આનંદ પાર્ક સોસાયટીમાં છેલ્લા 1 મહિનાથી ખોદકામ બાદ ખુલ્લો પડેલો ખાડો સ્થાનિકો માટે ગંભીર સમસ્યા બની ગયો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ પીવાના પાણીની લાઇન, વેસ્ટ લાઇન અને મુખ્ય ગટર લાઇન હોવાના કારણે કામગીરી અધૂરી રહી ગઈ છે, પરંતુ છેલ્લા 1 મહિનાથી કોઈ કામગીરી ન થતા ખાડામાં વરસાદી પાણી અને ગટરનું પાણી ભરાઈ રહ્યું છે। પરિણામે સમગ્ર વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે। મચ્છરોનો ઉપદ્રવ વધતા રોગચાળો ફેલાવાની ભીતિ પણ સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે। ખુલ્લા ખાડાના કારણે બાળકો, વૃદ્ધો અને વાહન ચાલકો માટે અકસ્માતનું જોખમ પણ ઊભું થયું છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે વોર્ડના અન્ય કામોના ફોટા સોશિયલ મીડિયામાં જોવા મળે છે, પરંતુ આ ગંભીર સમસ્યાના નિરાકરણ માટે હજુ સુધી કોઈ અસરકારક પગલાં લેવાયા નથી। રહીશોએ કલોલ નગરપાલિકા અને વોર્ડ નંબર 1ના જવાબદાર કાઉન્સિલરોને તાત્કાલિક સ્થળની મુલાકાત લઈ અધૂરી કામગીરી પૂર્ણ કરવા, ખુલ્લો ખાડો સુરક્ષિત રીતે બંધ કરવા અને ગટર તેમજ વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા કરવાની માંગ કરી છે। પ્રકોપ ન્યૂઝ, કલોલ। પ્રજાપતિ કૈલાસબેન, આનંદ પાર્ક સોસાયટીમાંથી। અત્યારે ચોમાસાની આ પરિસ્થિતિમાં તમે અહીંયા આવકે જોઈ તો જાઓ, કોઈ બી જોઈ જાય, ખાલી ખોટું કોઈ નિર્ણય લાવતું નથી। અમે અરજી બી કરી, નાના નાના બાળકો છે મારા ઘરે, 3 નાની બેબીઓ છે, ઘરમાં સંડાસનું પાણી આવી જાય, પાછળ ગટર આખી ભરાઈ જાય અને પીવાના પાણીમાં એકદમ ગટરનું જ પાણી, 1 કલાક પાણી આવે પણ એક ડોલ પીવા જેવું નહીં આવતું, ગટરનું જ પાણી આવે છે। પાણી પીવું તો પીવું કેમ? અને જો પીવાઈ જાય તો બાળક માંદા પડે, અને માર તો 2 બેબી, એક સૌથી નાની બેબી છે એ બી બીમાર જ રહે છે, કારણ કે પાણી તો પીવાનું તો ગટરનું પાણી ને અમારે તો 1 મહિનાથી સખત ગટરનું પાણી પીવામાં આવે છે અને ગટરો એક ગટરમાંથી પાણી નથી જતું, નહીં સંડાસમાંથી જતું, નથી સંડાસ બાથરૂમમાંથી જતું। વિચાર કરો હવે કેવી રીતે આમાં દિવસો કાઢવાના આવે। 4 કે 5 વખત અમે અમારા હસબન્ડે અરજી કરી છે ઘરે ગાંધીનગર સુધી। અહીંના જે કાર્યકર્તાઓ છે એમને બી અમે ઘરે બોલાવીને બતાવ્યું કે જો આવી રીતે અમે રહીએ છીએ। હજી કાલ સાંજે જ અમારા ઘરે આવ્યા હતા, જે અહીંના વિસ્તારના જે કાર્યકર્તાઓ છે અમારા ઘરે આવીને જોઈ ગયા છે, અને એ પહેલાં બી અમે અઠવાડિયા પહેલાં બી અરજી કરી, ગાંધીનગર સુધી અરજી કરી અને અમે જાણ કરી કે ભાઈ આનું કાંક નિકાલ લાવો, પણ હજી સુધી કોઈ નિકાલ આવ્યો નથી। મારું નામ લીલાબેન નમસ્તે ઠાકોર। આનંદ પાર્કમાં 2-3 મહિનાથી ગોદ્યું હોય, વૈશાખ મહિના હજુ પૂરું કરતા નહીં, તો અમારે ત્યાં તકલીફ વેઠવાની થાય। 2 વાર તો બાઇક ફસાઈ જાય, બાઇકો ગાડીઓ, અને લોકો ઘર આગળ ગાડીઓ મૂકી દે, બાઇકો મૂકી દે, અમારે ત્યાં નીકળવાનું બધી જગ્યા કોઈ લોકો નહીં હોય, રોડ પર ઘર હોય કંઈક હોય। સરકારશ્રીને એટલું જ કહેવાનું કે આ બધા માણસો અહીં રહે છે, કેટલા દિવસથી પરેશાન, બરોબર? આ લોકો બીમાર ના પડે, આ ઘરમાં કેવી રીતના રહેવાનું, બહાર નીકળતા નથી કોઈ, બરોબર? કોઈ કામ વગર બહાર નથી નીકળતા। આગળ કેવા ખાડા કર્યા, આવવા જવા માટે બધાને સાધનમાં કેવી તકલીફો પડે, છોકરાઓ આવે તો ખૂંચાઈ જાય, માન સાધન નીકળે છે, તો આ બધું કર્યું તો પૂરું ના કરવું પડે? ખોદવાની શું જરૂરત? આ બધું કર્યું તો પછી પૂરું જ કરવું પડે। સરકારશ્રીને એટલું જ કહેવું હોય। બેન નીરવભાઈ, આનંદ પાર્ક સોસાયટીમાં 1 મહિનાથી ખાડો ખોદીને મૂકે છે, કોઈ જોવા આવતું નથી, ખાડો ખોદીને બધા જતા રહ્યા છે, ઘરમાં પાણી આવે છે વરસાદના કારણે, છોકરાઓ બીમાર પડે છે, ગટરનું પાણી આવે છે, બધી ગટરો ખોલી દીધી છે, બધી લાઈનનું પાણી આવે છે, એટલું ગંદુ પાણી, સંડાસનું પાણી બી આવે છે અહીંયાથી, તો ઘરમાં પાણી આવે તો શું કરવાનું આવું પાણી? છોકરાઓ બી, અમે બધા બીમાર છીએ અત્યારે। મારું નામ અતુલ વ્યાસ છે। આનંદ પાર્ક આપણા ગૃહમંત્રી શ્રી અમિત શાહનો એરિયા આવે છે કલોલ ખાતે। છેલ્લા 1 મહિનાથી અહીંયા ખોદકામ કરીને ગયા છે, એ લોકોની નિષ્કાળજી અને તંત્રની બિલકુલ નિષ્ફળતા સાબિત થાય છે। પાણીની લાઈન અને જીઈબીની લાઈન ગટરની અંદરથી જાય, એ ગટરની અંદરની લાઈન રિપેર કરવા માટે બી એ લોકોએ ચોમાસામાં ખોદ્યું, છેલ્લા 5 દિવસથી ઉઘાડ નીકળ્યો છે, હજી સુધી જોવા નથી આવ્યા। લોકોના ઘરના અંદર સંડાસ બાથરૂમનું પાણી બેક મારે છે, પીવાના પાણીમાં ગંધ આવે છે, અને અમે 4 ઘરના સળંગ 4 દિવસથી બીમાર છીએ। આ કાયદેસર આનો કોઈ યોગ્ય નિકાલ આવે એ માટે અમે તમામ સ્તરે રજૂઆત કરી છે। ઇવન મેં જિલ્લા શહેર પ્રમુખ જે આપણા છે એમને પણ પર્સનલ વોટ્સઅપ કરી, પણ એ સ્થિતિ તમે જોઈ રહ્યા છો, 0 છે। ત્યાં અમારા એક બેન છે, એમના ઘરમાં 3 નાની દીકરી છે, ગાંધીનગર સચિવાલય સુધી એમની પાસે ફરિયાદ નંબર બી છે, મેલ કર્યો છે, ફોટા કર્યા છે, બધું જ છે। તમામને રજૂઆત કરીએ, તમામ જાણે છે, આવે છે અને જતા રહે, આજે થઈ જશે, નાના છોકરાની જેમ અમને લોલીપોપ ચૂસાડે છે અને જતા રહે છે, કંઈ કામ થતું નથી। આ જે છે હજી તમારી આગળ જુઓ, એટલી ખરાબ ગંધ મારે, ઘરની અંદર પાણી જાય છે,
અને આની આ જ પરિસ્થિતિની એ લોકો અમારી લાચારીની મજાક ઉડાવે, થઈ જશે જાણે અમે કોઈ નાના છોકરાઓ હોઈએ.